વહેલી સવારમાં એક વ્લોગ અને આપણે આવી ગયું છે રાતે બુલેટ એટલે જ આપણે આને લઈને જાઉં દૂધ દેવા. કાફી લાંબા ટાઈમ પછી આવ્યું છે, કરીબ 1 મહિના ઉપર કે 1.5 મહિના જેવું થવા આવ્યું. રાતે એવું બહુ મોડું એટલે આપણે બુલેટ લઈને નીકળી ગયા દૂધ દેવા. આમાં ઘણી બધી જગ્યાએ અવાજ આવે છે, જો કે હું તમને પાછો ઘરે જઈને પછી બતાવીશ નિરાંતે. ત્યાં ફટાફટ દૂધ દઈને પાછો નીકળી જાઉં. હાંકવામાં બહુ મજા નથી આવતી અવાજના કારણે, એટલે પહેલાં ફટાફટ ડેરીએ પહોંચી દૂધ દઈને પછી નીકળી. ક્योंकि અવાજ ઘણી જગ્યાએ આવે છે, ઝટકા લીએ છે, હોર્ન નથી વાગતા. આપણે આવી ગયા છીએ પ્લોટે બુલેટ લઈને. ડેલો ખોલ નાખ્યો, શટર ખોલ નાખ્યો. બુલેટને લઈ લેવું આપણે અંદર. બાયણે ઊભી છે ગાય અને બુલેટ. આપણે બુલેટને લઈ લઈએ અંદર ને પછી ડેલા વેલા કરી બંધ. અહીંયા આપણું બુલેટ, જેમાં ઘણી જગ્યાએ અવાજ આવે. જો કે તમને બે વસ્તુ બતાવી દઉં, બાકી હવે મારે ફિટિંગ ને રિપેરિંગ કરતાં જાજી વાર લાગશે એટલે અંદર લઈ લીધા. એક તો આ સાયલેશન જ છે પહેલાં તો, જો કે આખું હલે છે એટલે અહીંથી આપણે એક પટ્ટી બનાવીને ફિટ કરવી જોઈએ, ગલતું બંધ થઈ જાય. એને બોલ્ટ ઢીલા થઈ ગયા. પછી હવે અહીંયા નળી તૂટી ગઈ છે. એક આ પાઇપ આખો હલે છે. પછી આના હોર્ન બંધ છે. આપણે લઈ લીધું છે એલંકી પાનું અને અહીંથી આપણે પાઇપ ટાઈટ કરી નાખીશું. હોર્ન આપણે સ્ટાર્ટ કરી નાખ્યા છે, એના છેડા નીકળી ગયા હતા અંદરથી, એ આપણે ચાલુ કરી નાખ્યા. ટોદામાં આયકું હોય છે એટલે નીકળી ગયું હતું બધું. તમને ખબર જ છે કે આ બધું આપણે હરખું કરતાં આપણને જ આવડે છે અને પાના પકડ બધા આપણી પાસે હાજર જ હોય એટલે કમ્પ્લીટ થઈ જ જાય છે. બુલેટને આપણે એની જગ્યાએ પાર્કિંગ કરી દીધું છે. હવે અહીંયા પેડું રહે એના પાઇપના બોલ જે આપણે તો બધું 1-2 જગ્યાએ નળી તૂટી ગઈ હતી, એ બધી ખાંધી નાખી. હોર્ન બંધ થઈ ગયા ચાલુ કરી નાખ્યા છે. સાયલેશનનું એકનું બાકી રાખી દીધું છે, ક્योंकि એમાં પટ્ટી મારવી છે. બાકી આપણો ડેલો છે અહીંયા, જો કે આખો 15 થઈ ગયો છે. વારવાનો કંઈ અત્યારે થતો નથી, મારે થઈ ગયું છે મોડું. અમારા મમ્મી આવવાના હમણાં થોડીક વારમાં, પછી વાર નાખશે. અને મારે હવે ઘરેથી હમણાં જવાનું છે દુકાને. જાઉં દુકાને. ગાડી આપણે બાયણા કાઢ્યા ભેગી નુકસાન. ટાયરમાં બટકું ભરી લીધું રસ્તામાં, અને બદલાવું જો નહીં હાલે. એક ટાયર ફેલ થઈ ગયું, આ તો પહેલાં જ બદલાઈ નાખ્યું હતું. આને બદલાઈ નાખીએ જ. આપણી ગાડી આપણને રસ્તામાં કોઈ દી હેરાન નથી કરતી, એટલે સ્પ્લેન્ડરે આપણને જેતપુર આપણી દુકાને પોગાડી દીધા છે. ટાયરમાં ભલે બટકું ભરેલું પણ ટાયર હજી હાલે છે, એટલે આને દુકાને વ્યા જાય પછી ત્યાં જઈને મસ્ત ટ્યુબ ટાયર ને બધું નવું નાખી દઉં બધું. જાઓ આપણે ફોર્મ ભરવા હોન્ડા લઈને, એટલે આપણે કામ પતી જાય. કાલે આપણે વીરપુરમાં નહોતા પૈતા, મેં તમને કીધું હતું એ આજે આપણે પતાવી દેવું બધા. આપણે બધા કાગળિયાને કામ પતી ગયા છે. કાલ ખાલી ફોર્મ આપણે લેવા જવાનું એટલે ભરાઈ જાય પૂરું. અત્યારે ભાઈ આપણે ગયા છે ગાડી લઈને ટાયર લેવા, કે ભાઈને ટાયરની નકશી નહોતી ગમતી એટલે બીજે ગયા છે. ટાયરની નકશી આવી જાય પછી ભાઈ ટાયર ફિટ કરતા આવશે. ના આપણે કંઈ બીજા કામ છે નહીં. હાંજી પડવા આવી છે, નવરાજ છે તો આખો દી ટ્રાફિકમાં જ હાલે છે. ટાયર આપણું આવી ગયું છે, અહીંયા પડ્યું ટાયર. ભાઈને આ નકશી ગમી, બીજી આખી ગમતી નહોતી. ટાયર આપણે બીજું કમ્પ્લીટ ચડાવી દીધું છે, થોડું ઘણું બાકી છે. ટ્યુબ ચડાવી દઈએ પછી ટાયર કમ્પ્લીટ થઈ જાય. આપણે આને સાફ બાફ કરી નાખ્યું હોય ધરી પોતઈ, એમાં આપણે પછી ગ્રીસ કરીને ચડાવી દેવું. આ આખી ભરાઈ રહી હતી એટલે એની ચોખ્ખી કરી નાખી છે. પછી આને જવા દઈએ એની જગ્યાએ. ટાયર આપણું કમ્પ્લીટ ચડી ગયું છે ને નવું. રસ્તામાં બટકું ભરાઈ ગયું હતું, મેં તમને કીધું હતું સવારે. આ છે આપણું જૂનું ટ્યુબ ટાયર અને આજે આપણે ટકાઈ ગયું હોય એટલે આજનો બ્લોગ અહીંયા જ બંધ કરી દેવું. ફરી પાછા મળશું એક વ્લોગમાં.